ગાંધીનગરમાં બાર કાઉન્સિલના પ્રતિનિધિઓ સીએમને મળ્યા. વિવિધ મુદ્દાઓને લઈને સીએમને રજૂઆત કરી. વકીલો અને પોલીસ મુદ્દે, ઘર્ષણના મુદ્દે પણ રજૂઆત. તો બીસીજીના ચેરમેન અને પ્રતિનિધિઓએ કરી મુલાકાત. સીએમએ બીસીજીના પ્રતિનિધિઓને ખાતરી આપી નાગરિકો અને વકીલોનું સન્માન જળવાશે. સરકારે વકીલનો વેલફેર માટે આપ્યા છે 5 કરોડ. બીસીજીએ નોટરીના પરિણામો જાહેર કરવા વિનંતી કરી છે. તો 34,000 મહિલા વકીલોની સગવડમાં વધારો કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. પોલીસ અને ગુજરાતના વકીલો વચ્ચે નાના મોટા સંઘર્ષના બનાવો બનતા રહે છે અને પોલીસ દ્વારા કેટલીક ઘટનાઓની અંદર ગુજરાતના વકીલોનું અપમાન થતું હોય છે. આ મુદ્દે બિલકુલ સદભાવના અને સારી વાતાવરણમાં મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના બાર કાઉન્સિલના પ્રતિનિધિ મંડળને સાંભળ્યા અને ખાતરી આપી કે ગુજરાતના કોઈપણ વકીલનું જ્યારે એ ગુજરાતના નાગરિક વતી કેસ લડવા અથવા કેસની ન્યાયિક પ્રક્રિયામાં જ્યારે પોલીસ સ્ટેશન જશે ત્યારે એનું સન્માન જળવાશે.